મારું નામ છત્રાધારી લક્ષ્મણભાઈ છે અને હું હાલમાં થર્ડ યર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ નિરમા યુનિવર્સિટીમાંથી ભણું છું. અમે હાલ જ નેશનલ કોમ્પિટિશન એસએ ઇન્ડિયા હેરેથોનમાં પાર્ટ કર્યો હતો, જે થયો હતો ગીતમ યુનિવર્સિટી બેંગ્લોરમાં 14 to 16 નવેમ્બરમાં. તો એ ફેઝ 2 હતો અને વી આર સપોઝ ટુ ફ્લાય અવર ડ્રોન. એ કોમ્પિટિશનમાં હું પાયલટ હતો અને અમારા ડ્રોનનું નામ હતું ARW500F. અમારું ડ્રોન 2 kgનું હતું, સ્પેસિફિકલી કહું તો 1.8 kgનું. તો એ ડ્રોન ડિઝાઇન કરવામાં અમારી જર્ની વિશે હું વાત કરીશ કે અમે સ્ટાર્ટ કર્યું હતું ફેઝ 2 જૂનથી નવેમ્બર. અમે 3 મહિનાનો ટાઈમ લીધેલો હતો અને એમાં અમે બહુ બધા અપ્સ એન્ડ ડાઉન્સ જોયા હતા કે ક્રેશિસ ને બહુ બધું, પણ અમે આગળ વધતા રહ્યા અને ફાઇનલી અમે ફર્સ્ટ રેન્ક અચીવ કર્યો હતો. તો અમારા ડ્રોનના સ્પેસિફિકેશન વિશે હું વાત કરીશ. અમારું ડ્રોન હતું 1.8 kgનું. અમારી મોટર અમે BLDC મોટર વાપરી હતી, પ્લસ અમારી જે બેટરી હતી એ કસ્ટમ ડિઝાઇન હતી કે અમે જાતે છોકરાઓએ ડિઝાઇન કરેલી અને વેન્ડર પાસેથી અમે બનાવડાવી હતી. અમારી બેટરી ખાલી 420 ગ્રામ વેઇટ કરતી હતી. ઓલ્સો અમારું જે પેલોડ મેકેનિઝમ હતું એ સૌથી સિમ્પલ હતું, જે ખાલી એક લિનિયર એક્ચ્યુએટર અમે વાપરેલું કે જે એક્ચ્યુએટ થઈને પેલોડ ડ્રોપ સીધું કરે. અને પ્લસ અમે એમાં એક્યુરેસી પ્રાપ્ત કરી હતી 0.2 મીટર્સની, કે ડ્રોન જ્યાં જાય છે એ પોઈન્ટ ખાલી 20 સેન્ટીમીટરની અમે એક્યુરેસી પ્રાપ્ત કરેલી. પ્લસ અમારું જે નેવિગેશન સિસ્ટમ હતું અમે પ્રોપરલી જાતે ડિઝાઇન કરેલું, કોડ બી અમે જાતે લખેલો. તો જે પ્રકારમાં અમે ટેસ્ટિંગ કરેલી એ બહુ રિગ્રેસ હતી ને બહુ વખત અમે પ્રેક્ટિસ કરેલી. તેનું જ ફળ અમને મળ્યું છે કે વી વેર ફર્સ્ટ એટ ધ કોમ્પિટિશન. એન્ડ ઓલ્સો અમે બિઝનેસ પ્લાન પ્રપોઝ કરેલો કે અમારું ડ્રોન આગળ બિઝનેસ ફિલ્ડમાં કઈ રીતે અમે અમારો બિઝનેસ વધારી શકીએ. તો ત્યાં એ પ્લાનમાં બી અમે વિનર હતા અને અમને વિનિંગ અમાઉન્ટ મળી હતી 1,75,000. My name is Mantra Patel. I'm studying in Nirmal University in mechanical domain. I'm currently in third year. We participated in Aerothon 2024 competition, which was organized by SA in India. In which we have to make a microclass category drone, which means that your drone should weigh below 2 kgs. The mission's theme was disaster management, in which we need to supply food package and medicines in disaster-prone zones. In which the competition consists of 4 missions, 2 are manual and 2 are autonomous. In the first manual mission, we need to classify triangles and squares. Like we need to classify humans in disaster-prone zones. We also need to avoid obstacles like the fallen trees that can be in the disaster-prone areas. In the competition, there were 2 phases: phase 1, phase 2. In phase 1, we need to present our drone and make a design report of our drone UAV. In the phase 2, we need to demonstrate our mission. For the phase 1, 86 teams were registered, and for the phase 2, the 26 were cleared the phase 1 result, from which the prominent colleges were BITS Goa, BITS Pilani, BITS Hyderabad, SRM, VIT Vellore, NIT Trichy, IIT Jammu, PDPU and Nirma University. We secured first in phase 2 and overall first. We scored full marks in all the missions, and we were the only team which were able to finish all 4 missions. Our drone journey is like we started our journey in mid-May and completed it in November. The initial process consists of 4 months, and the final testing we did in October, which with the college curriculum and exams, it was very interesting task. We handled and juggled both our competition and our college career.